મુંબઈ નગરીમાં કોઈ આંબો મોરે તો એની મંજરીને રામ રામ કહેજો. બહુ સરસ. મંજરીબેન બહુ સારા કલાકાર છે અને 1997માં મિત્રો જે એકોક્તિના પ્રયોગો મુંબઈમાં શરૂ થયા એ એમને આભારી છે અને 7 અલગ અલગ પ્રકારની એકોક્તિઓ તેઓ સોલો પરફોર્મન્સીસ આપે છે. એ તમને જોયું હશે એમના અભિનયમાં પણ વાચિકમમાં પણ. એમણે લેખમાં મોડા પડવાની વાત હતી, 2 પંક્તિ યાદ આવે છે પ્રકાશભાઈ, કે એ જ લોકો આખરે ફાવી ગયા, એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા. જે સમયસર બીજને વાવી ગયા. અને દાંપત્ય જીવનનો શેર છે કે થાય મોડું તો કહે મોડું થયું, થાય મોડું તો કહે મોડું થયું, ને જલ્દી જઈએ તો કહે આવી ગયા. એ જ લોકો આખરે ફાવી ગયા જે સમયસર બીજને વાવી ગયા. પણ હવે આપણે એક એવા વ્યક્તિ તરફ જવું છે, અમારા બધાના બહુ જ સિનિયર છે. એમની સાથે અમે મનાલીનો પ્રવાસ કર્યો છે, બહુ સુંદર સમય ગાળ્યો છે, પ્રકૃતિના અપાર પ્રેમી છે એવા હું તરુબેન, મારામાંથી બેન બોલાતું નથી, તરુ મેઘાણી કજારિયા. 1983માં એમણે જન્મભૂમિમાં પોતાની કેરિયરની શરૂઆત કરી અને હરિન્દર દવે સાથે બહુ સુંદર સમય ગાળ્યો છે. અમે આખો એક એપિસોડ હમણાં ઓલ ઇન્ડિયા રેડિયો પર એમના સંસ્મરણોનો કર્યો, તરુબેન કજારિયાનો. અને મજાની વાત છે, અમને ગમે કે ભાઈ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી વતી એમને પત્રકાર તરીકે જીવન ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. એવા તરુબેનને વિનંતી કરું છું કે આ આપનું મનોગત પુસ્તક વિશે વાત કરો. નમસ્તે. બધા જ પ્રિયજનો છે આગળ અને અહીં સાથે પણ. મારા એમ કૃષ્ણાબેને કહ્યું કે સ્નેહલભાઈ બોલી જાય પછી અહીંયા બોલવા આવવું એક કેટલી મોટી ચેલેન્જ છે. અને હવે એમાં તો પછી મંજરી ઉમેરાણી અને અક્ષય તારો તો ક્ષય જ નથી ક્યારેય તારી વાણીનો. તો આ બધાના સ્પીચ પતી ગઈ છે, એના પછી મારે બોલવાનું છે. ટાઈમ પણ હિતેન તું મને કહે છે. આ પુસ્તકની પ્રસ્તાવના લખવાનું મને કૃષ્ણાબેને કહ્યું અને મને યાદ આવ્યું કે વર્ષો પહેલાં ઘણા બધા જેમ આપણે કાર્યક્રમોમાં જતા હોય એમાં એક કલાકારના ઘણા બધા કાર્યક્રમો મેં એટેન્ડ કરેલા. તો દરેક કાર્યક્રમમાં એ એટલી બધી જોક્સ કરે અને બધી જ મોસ્ટલી એમના પત્ની માટેની જ હોય અને આખું ઓડિયન્સ આમ હિલોળે ચડે, એટલા હસે, એટલા તાળીઓના ગડગડાટ બધું. પણ હું એટલું એન્જોય ન કરી શકું. મને થાય કે દરેક વખતે એમના પત્નીને જ સબ્જેક્ટ બનાવીને આટલી બધી રમૂજ કરે છે. તો મને ત્યારે વિચાર આવતો હતો કે એમના પત્નીને ક્યારેય એમના વર્તનમાં કે એમના વાણી વ્યવહારમાં એવી કોઈ વસ્તુ નહીં મળી હોય કે એ પણ કંઈક રમૂજ કરી શકે. અને કૃષ્ણાબેનને છે ને એ જવાબ મેળવવો તો એવું મને લાગે છે, કેમ કે એમણે આખું પુસ્તક એના માટે તૈયાર કર્યું. ખાલી પહેલાં શરૂઆત તો પોતે કરી કૃષ્ણાબેને. મને બરાબર યાદ છે જન્મભૂમિ પ્રવાસીમાં એમણે હસમુખભાઈ વિશેના લેખો લખ્યા હતા અને વાંચતા વાંચતા જ મને ખૂબ હસવું આવતું હતું. એટલે એઝ અ ફર્સ્ટ રીડર મેં ખૂબ તમારા બધા કરતાં વધારે એનો આનંદ લીધો છે. પણ આ જે પુસ્તકમાં એમણે 15, આપણે 12-11ની ટીમ હોય ને બાકીના બધા એક્સ્ટ્રામાં હોય, એવી રીતે 15ની ટીમ ઉતારી છે. પોતે કેપ્ટન છે સાથે અને દરેકને છૂટ આપી છે કે તમારા એ વિશે જેવા છે એવા એના વિશે લખો. અને મને બહુ જ આનંદ થયો કે આમાં બહેનોએ ખૂબ ખુલીને દિલથી બધી વાતો લખી છે, જેવા છે તેવા. પણ એમાં ક્યાંય કટુતા નથી, કોઈ કડવાશ નથી કે કોઈ બ્લેક હ્યુમર નથી. હ્યુમર છે જરૂર, અને એટલે જ અમુક ઠેકાણે તો આમ છલકાઈ જવાય એવી હ્યુમર પણ છે. શરૂઆતમાં જ પ્રીતિ ઝરીવાલાનો એનો પ્રસંગ એણે પોતાના પતિ વિશે લખ્યું છે. અને ડૉક્ટર પ્રીતિ ઝરીવાલા એક મુગ્ધાવસ્થામાં એની સગાઈ થાય છે અને પછી પહેલી જ વાર એના ફિયોન્સી સાથે ફરવા જાય છે. ત્યારે એની બર્થડે હતી. યસ. તો પહેલો બોમ્બ ફૂટે છે કે ભાઈ મને તો છે ને આ ગિફ્ટ કલ્ચરમાં હું માનતો નથી. ચાલો પેલી નવી છોકરી કેવું એના મનમાં પેલી આશાઓ હશે કે આજે તો મારા માટે શું ગિફ્ટ લાવ્યો હશે. પણ એ પણ સમજદાર હતી કે કાંઈ વાંધો નહીં. પણ એને ખબર હતી કે બહુ સરસ ગાય છે પરિમલભાઈ, એટલે કે અચ્છા તો આજે તમે મને ગીત સંભળાવો, આવી સરસ ગિફ્ટ એનાથી વધુ શું. અને પરિમલભાઈએ ગીત ગાયું, એ વતન એ મેરે પ્યારે વતન.
પ્રીતિ જ્યારે એવી અપેક્ષા રાખીને બેઠી હશે કે કંઈક પ્રેમનું સરસ મજાનું ગીત લલકારશે, તો એ પણ એની એટલે સેન્સ ઓફ હ્યુમર અને સેન્સ ઓફ ટોલરન્સ આઈ થિંક બધાની પરિસ્થિતિ, બધાની કસોટી થઈ ગઈ હશે પ્રીતિ માટે. પણ એ બહુ જ સરસ પ્રસંગોથી એને શરૂઆત, આ પુસ્તકનો શરૂઆતનો જ એ પીસ છે. વચમાં બી બહુ જ બધા મજાના પીસો છે, અને છેલ્લે જે પીસ છે એ કલ્પનાબેન દેસાઈનો છે. એમાં એમણે બહુ જ સરસ વાત લખી છે. એટલે એ જે મુદ્દો કર્યો છે ને એ મને બહુ ગમ્યો. એ કે આપણે ત્યાં લગ્ન માટે જ્યારે છોકરા છોકરીઓને અત્યારના તો બધું પોતાની મેરેજ બધા ગોતી લે છે, મોસ્ટલી નથી ગોતી લેતા, એના મા બાપને જેમ હિટેનને ચિંતા કરવી પડે છે એમ પડતી હશે. પણ બાકી જે નથી ગોતતા, એટલે જે લોકોને એરેન્જ મેરેજ થાય છે ને એને માટે એની કુંડલી તૈયાર કરવામાં આવે, પછી એના રેઝ્યુમે કે બાયોડેટા તૈયાર થાય, પછી એક્સચેન્જ થાય બધી સાઇટ્સ ઉપર. ને ઓલા ગોર મહારાજને પહેલાં તો આપતા હતા, તો કે બધી એમાં વિગતો લખી હોય, આટલી હાઇટ, આટલું આ બધું ભણતર, શું શું હોબીઝ છે આ તે, કે પણ મુખ્ય મુદ્દાની વાત એમાં લખી ન હોય, અથવા તો એમાં કહેવામાં આવેલી ન હોય કે બેનનો કે ભાઈનો સ્વભાવ કેવો છે. એ કે કોઈ વડીલને બી એમ સૂઝે નહીં કે પેલી છોકરીને પૂછે કે બેન તને વારે ઘડીએ માઠું લાગી જાય અને તને ગુસ્સો આવે તો તું શું કર. આવા બધા સવાલો, જે બેઝિક સવાલો છે, જે લગ્ન થતાં જ તરત ફેસ કરવા પડતા હોય છે, એ મુદ્દો કોઈને સૂઝતો નથી ત્યારે. એટલે એ બહુ જ પાયાની વાત કલ્પનાબેને સરસ રીતે લખી છે. અને ઇન બિટવીન આજે આ બેની વચમાં બી જે બધી બહેનોએ વાત કરી છે, આ હિતનભાઈ તમે કહું કે મંજરીબેન સ્નેહલનું નહીં વાંચે, પણ કેમ કે એણે બહુ ખરાબ લખ્યું છે, પણ ખરાબ નથી, બહુ જ ઓનેસ્ટ લખ્યું છે. અને સ્નેહલભાઈ આટલા, એને મલ્ટી ટેલેન્ટેડ પર્સનાલિટી છે. એને જ્યારે એમ જોઈએ કે મળીએ ને, મને બરાબર યાદ છે જન્મભૂમિ પ્રવાસીમાં હું હતી ત્યારે સ્નેહલભાઈ આવે ને અમારે ભવનમાં એમનો લેખ આપવા માટે કે ક્યારે પણ, 1-2 મિનિટ એક આમ કેબિનના દરવાજા પર ઊભા રહે, એ બી આમ ઓલી કૃષ્ણભંગી કરીને ઊભા રહે આમ, અને પછી જે વાત કરે કાંઈ 1 કે 2 એ વન લાઇનર જ હોય એના, પણ મને આમ આખા દિવસનો થાક ઉતરી જાય ને એવી સરસ હાસ્ય રેલાવી દે, એટલું સરસ. તો એમના વિશે જે લખ્યું છે કે આટલા બાહોશ આ વ્યક્તિ, પણ એને એક ચા બનાવતા શીખવા માટે મંજરીને એના સાસુએ જે જંગ કરવો પડ્યો હતો, આઈ થિંક પ્રીતિ યુ વિલ ટોક અબાઉટ ઇટ. બહુ સરસ એ વાત છે બેટા. એટલે એ પ્રીતિ પઠન કરવાની છે તો એમાં એ વસ્તુ ચોક્કસ કરે, આઈ વુડ રિક્વેસ્ટ યુ. એ રીતની વાત છે. બાકી તો આમાં ઘણા 1-2 લેખો એવા પણ છે કે જ્યાં કોઈ હ્યુમર એ સચ નથી, પણ એટલું બધું પ્રેમાળ દાંપત્ય જોવા મળે છે. ખાસ કરીને માલિની મુકુલ, આઈ થિંક મેઘનાબેન, હા મેઘના ઇઝ નોટ હિયર ને આજે છે, ઓકે શી ઇઝ ધેર. મેઘનાબેન અને મુકુલભાઈ એમણે પોતાના જે એ વિશે લખ્યું છે એ એટલું બધું સરસ, અને આપણને બહુ જ રેર લાગે આજના જમાનામાં, કેમ કે આજની જનરેશનને જે રીતે ઇક્વાલિટી અને બધી વાતમાં 50-50. સુધા મૂર્તિએ એક બહુ સરસ વાત કરી હતી કે ઇક્વાલિટી હોવી એ બહુ સરસ વાત છે, પણ લગ્ન જીવનમાં બધું જ 50% કરવાની કોઈ જરૂર નથી. એ કોઈ બેટલફિલ્ડ નથી. તમે પ્રેમથી એકબીજા માટે કરો અને બંનેને એ કરવામાં આનંદ આવતો હોય, એ જ સૌથી મોટી વાત છે. તો આ માલિનીબેનનું વાંચીને મને એવો જ આનંદ થયો, અને એમ થયું કે આજે જે રેર થઈ ગયું છે ને એવું લગ્ન જીવનનો એની ઝલક જોવા મળી. અને એટલે જ મને કૃષ્ણાબેન એક વિચાર આવ્યો કે કદાચ આ તમે જે આ પેઢી પાસે જે લખાયું છે ને, ધીસ ઇઝ ધ લાસ્ટ જનરેશન કે જે લોકોના આટલા સરસ દાંપત્યના પ્રસંગો છે, એમાં કોઈ કડવાશ નથી. અને મને લાગે છે કદાચ પતિદેવો બી એમની પત્ની વિશે જો વાત કરશે તો આ રીતે જ કરશે. બાકી પતિદેવો ઘણી વાત એમ જ કહી દે કે ભાઈ આપણે તો ઝઘડા ન થાય ને એટલે બધી વાતમાં આ કરી દેવાની. એટલે આપણા સ્નેહલભાઈ એને એગ્રીકલ્ચર કહે છે. એટલે આવું એગ્રીકલ્ચર અપનાવીને પતિઓ જો સુખી રહેતા હશે તો મને ખાતરી છે કે 50% પત્નીઓ પણ એવી જ છે કે એવા જ એગ્રીકલ્ચરને કારણે સુખી રહી શકે છે. પણ વોટેવર, આજે બીજી એક વાત મને કહેવી હતી. હા, કેટલા બધા પતિઓ એમ કે આજે ઇક્વાલિટીની વાત થઈ તો ખૂબ બધા પતિઓ ખૂબ ઘણું કામ કરે છે, ઘરમાં હેલ્પ કરે છે બધું, પણ આમાં જે કિસ્સાઓ વર્ણવ્યા છે કે કેટલાક પતિઓ તો એવી મદદ કરે છે ને કે આપણે હાથ આમ જોડીને કહેવું પડે કે ભાઈ હવે તમે જાઓ, આકા તમે ન કરો તો સારું.
એને એવો અનુભવ બધાને થયો છે. અને બીજી એક વાત ખાસ મારી કહેવી છે કે એક બહુ જ રમૂજ થાય છે કે બેરાસ જે આવે છે ને પુરુષોમાં વધારે આવતી હોય છે ઉંમર થતાં. તો કહે છે કે પત્નીઓની કચકચ સાંભળીને બિચારા બેરા થઈ ગયા હોય છે. પણ અને એ જ પત્નીઓ પછી જ્યારે આવા કાનથી થોડું ઓછું સંભળાતું એવા પતિને કંઈક કહેવું હોય તો એકને એક વાત એમને 5, 10, 15 વાર કહેવી પડે ને પછી 15મી વાર અવાજ મોટો થઈ જાય તો પેલા ભાઈ સાહેબ કે અરે પણ રાડો શું પાડસ? અરે ભાઈ તમને સંભળાતું નથી એટલે સમજાતું નથી તો મારે મોટેથી તો બોલવું પડે ને. તો એ પત્ની માટે ઝઘડાળું ને એવા બધા વિશેષણો વપરાય છે. પણ અંતે તો હેમનું હેમ જ છે જે વાત કરી એમ. એટલે આ જે બધા પ્રસંગો છે આ પુસ્તકોમાં એ ખરેખર મજા આવે એવા છે અને આપણને પ્લેઝન્ટ એઝ આઈ સે ઇટ કે ઇટ્સ અ ગુડ હ્યુમર, નોટ અ બ્લેક હ્યુમર. અને આવો સરસ વિચાર આવ્યો કૃષ્ણાબેનને એને માટે બી એમને અભિનંદન. અને પહેલાં મને બહુ નવાઈ લાગતી હતી એમના જ્યારે હું લેખો છાપતી હતી ત્યારે મને આ પ્રિન્સિપલ છે ને આટલું સરસ એનું સેન્સ ઓફ હ્યુમર છે. પછી મેં એમને પૂછ્યું મેં કીધું તમે પ્રિન્સિપલ તરીકે કેવા હતા? કેમ કે ત્યારે તો તમે બહુ સ્ટ્રિક્ટ હો એઝ અ પ્રિન્સિપલ યુ હેવ ટુ બી. તો મને કે હા પણ હું મારી છાપ બધી પ્રેમાળ પ્રિન્સિપલ તરીકેની જ હતી એટલે સ્ટુડન્ટ્સ વર ક્વાઇટ ફ્રી ટુ અપ્રોચ હર. એટલે શી વોઝ દેટ એસેસિબલ. અને આઈ થેન્ક યુ વેરી મચ કૃષ્ણાબેન ફોર ઇન્વાઇટિંગ મી અને તમને બધાને પણ ખૂબ ખૂબ આભાર. તરુબેન પૂર્તિના સંપાદક રહ્યા છે એટલે આમ 4 કોલમમાં કેટલું આવે એટલું બરાબર એમણે પીરસ્યું. બહુ સરસ એક ગ્રાફ આપી દીધો પુસ્તકનો. અને એમણે પ્રીતિબેનનો જ ઉદાહરણ આપ્યું પરિમલભાઈએ વતન વિશેનું ગીત સંભળાવ્યું. હમણાં જ હિમાલયના પ્રવાસે તમે બંને આ કપલ હતું અને એમણે પ્રેમ ગીતો અઢળક ગાયા પરિમલભાઈએ આ ઉંમરે બહુ સરસ. પ્રીતિબેન સાથે પરિચય આવ્યો પછી પ્રેમ ગીતો શીખ્યા પરિમલભાઈ. ખૂબ ખૂબ આનંદ છે. હું એમને જ આમંત્રણ આપું છું. ડૉક્ટર પ્રીતિ જરીવાલા એટલે લેખિનીના બહેનોના અતિ પ્રિય અતિ વાલા નાડ પારખું કારણ કે પોતે વૈદ પણ છે. નાડ પારખું અને કલમ પારખું એવા પ્રીતિ જરીવાલા આપ આવો અને એક લેખનું પઠન કરો. આપ જે લેખ પઠન કરવાના છો એમાંથી અંશ પઠન કરશે, વિવિધ લેખોમાંથી અંશનું પઠન કરશે જે આ પુસ્તકમાં સમાવિષ્ટ છે. કારણ કે 8-10 મિનિટમાં આપણે કેટલું કવર કરી શકીએ. તો પ્રીતિબેનને આપણે તાળીઓથી વધાવીએ. સૌથી પહેલાં એમણે જે લગભગ 15થી 17 લેખિકાઓના લેખ છે દરેકે એટલા સરસ છે પણ એટલી ટચુકડી સમય મર્યાદા છે કે હું ખાલી 2-3 લેખિકાઓના લેખનો અંશ રજૂ કરી શકીશ. અને એમણે જેમ કહ્યું એમ કે મંજરીબેન એમના સંગીતજ્ઞ CA પતિદેવ સ્નેહલભાઈ માટે લખે છે કે મારા એની રીતે કંઈ વાત થાય પણ એમ કહીને લાંબી વાત કરે છે. તેઓ લખે છે કે મા સરસ્વતીની આટલી કૃપા પામેલા સ્નેહલને ઘરના કામકાજમાં બિલકુલ સમજ ન પડે. એને શાક લેવા મોકલતા પહેલાં 2 વાર વિચાર કરવો પડે કારણ કે પરવળને બદલે ટીંડોળા લઈ આવે. અને ગુવાર ફણસીને ચોળીમાં તો અચૂક મૂંઝાઈ જાય. તુવેરની દાળ ને ચણાની દાળમાં ગોથું ખાઈ જાય. એને ઘરમાં રસોડું કઈ દિશામાં આવ્યું છે ને એનાથી વધારે રસોડાની કાંઈ ખબર નથી. એટલે મને અને મારા સાસુજીને એક ભવ્ય વિચાર આવ્યો કે અમારે સ્નેહલને ચા બનાવતા તો શીખવાડવી જ જોઈએ. એટલે એ શુભ કાર્યની શરૂઆત કરવા માટે અમે એને રસોડામાં લઈ ગયા. સૌથી પહેલાં તો એને ગેસનો ચૂલો પેટવતા શીખવવાનું હતું. એણે લાઇટરને 16 વાર ટીક 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 કર્યું ત્યારે ચૂલો પ્રગટ્યો. હવે એના ભેજામાં તો સતત સંગીત જ રમતું હોય એટલે મને કહે છે આ તો ત્રિતાલમાં 16 માત્રા પછી સમ આવે ને તેવું આ લાઇટરનું થયું. ને પછી ચા મૂકતી વખતે પ્લેટફોર્મ અને રસોડાના જે હાલ હવાલ થયા હતા ત્યારે મને થયું કે આજે માત્ર એને ગેસનો ચૂલો બંધ કરતા જ શીખ્યું હોત તો સારું થાય. ગુજરાતી સાહિત્યમાં રસ ધરાવતા વર્ષા મનોજ ભૂતા એમના
એના માતૃભાષા પ્રેમ વિશે લખે છે કે હું તો મહુવામાં જન્મી, ભણી અને ગણી, ગુજરાતી માધ્યમમાં જ MA સુધી ભણી, અને મનોજ અંગ્રેજી માધ્યમમાં મુંબઈમાં ભણેલા. અને હું કોઈ કહેવતો કે રૂઢિપ્રયોગોનો પ્રયોગ કરું તો એમને સમજાય નહીં. હવે ધીમે ધીમે એમનો ગુજરાતી ભાષા પ્રેમ જાગ્યો છે, એટલે તળપદા શબ્દો અને કહેવતો બોલવાની કોશિશ કરે. એકવાર એમનો ઘરેથી ઓફિસેથી મને ફોન આવ્યો, ઘરે વીજળી છે? ના, એ તો કામ કરીને ગઈ. અરે તને લાઇટ માટે પૂછું છું, આપણા કામવાળા વીજળીબેન માટે નહીં. અહીં ઓફિસમાં 2 કલાકથી લાઇટ નથી તો કોમ્પ્યુટર ચાલતું નથી, એટલે મારે જરૂરી ઈમેલ કરવાના છે. તો ઘરે લાઇટ હોય તો હું ઘરે આવું. તે લાઇટ બોલતા શું થતું હતું, બહુ મોટા ગુજરાતી ભાષાના હા ઘરે લાઇટ છે, કામ કરી શકશો. આવ્યા 10 મિનિટ પછી મનોજ ઘરે. આવતાની સાથે કહે છે, પહેલાં તો હું થોડા ખાખા ખોળા કરી લઉં, પછી કોમ્પ્યુટર પર બેસીશ. મેં કહ્યું ચાલો હું પણ આવું છું તમારી સાથે, તમારું કામ જલ્દી થઈ જશે. ઓહો, આજે તો બહુ રોમેન્ટિક મૂડમાં છે ને. મેં કીધું એમાં શું, ખાખા ખોળવામાં તમારી વસ્તુ શોધવામાં રોમેન્ટિક મૂડની વાત ક્યાં આવી? હા, એક મિનિટ, આ ખાખા ખોળા એટલે જસ્ટ શાવરની વાત તો નથી કરતા ને? લે એ જ કહું છું, હે ભગવાન, એને ખાખા ખોળા નહીં ખંખોળ્યું કહેવાય. હવે આજના આપણા ઉત્સવ મૂર્તિ કૃષ્ણાબેન વિશે તો મારે કહેવું પડે ને. એમના એ વિશે લખે છે કે એમની તો વાત જ ન્યારી. તેમના વિશે હું ક્યારેય કોઈ બાબતમાં નક્કી કરી જ ન શકું કે તેઓ ક્યારે કેવી રીતે વર્તશે. કોઈ વાર ક્યાંય જવાનું હોય, મૂડ આવે તો તરત તૈયાર થઈ જાય, અને ઘણીવાર છેલ્લી ઘડીએ ફસકી જાય. કેટલાય સંગીતના અને સાહિત્યના કાર્યક્રમમાં અમે અડધો કાર્યક્રમ પત્યો નથી ને ઘરે આવી ગયા. હવે આવા તો કેટલાય અનુભવ થયા હતા. એટલે 3-4 દિવસ પહેલાં જ્યારે એમણે મને કહ્યું કે આ મ્યુઝિકલ પ્રોગ્રામ સારો છે, આપણી ટિકિટ બુક કરાવી દે, મારાથી તો તરત મોઢામાંથી નીકળી ગયું, એક જ શરતે, તમે છેક સુધી બેસવાના હોય ને એવી ગેરંટી આપો તો ટિકિટ બુક કરાવું. ખલાસ, મારા એનું તો મોઢું જ ચડી ગયું. ગુસ્સામાં મને કે એમ કંઈ હું બંધાઈ જવા નથી માંગતો, પ્રોગ્રામ સારો ન લાગે તો પરાણે બેસી રહેવાનું મને નહીં ફાવે. આજ સુધી ક્યારે હવે તને કહીશ નહીં, આપણે કોઈ પ્રોગ્રામમાં જઈએ, તું પણ મને કહેતી નહીં. ખુશ ને હવે? આ મૂડ કેમ બગાડવો ને એ તમારા બધા બૈરાઓની આદત છે. હવે આમાં મેં શું ગુનો કર્યો? પણ એ તો છે જ એવા, પોતાનો વાંક હોય તો એ મારા ઉપર નાખી દે. આ મારા જેઠાણી અહીંયા જ બેઠા છે, એ મને કહેતા હતા કે છે ને તે આપણા સાસુમાએ જેમને ફટવી માર્યા છે એમની હામે હા કરે, અને પાછા છે ને એ રીસાય ને એટલે પાછા એમની ભાવતી રસોઈ બનાવીને એમને મનાવવા એ જાય. હવે હું વિચારતી હતી કે શું કરું, મનાવવા જાઉં કે પડતા મૂકું? ભલે ને 2 દિવસ મોઢું ચડાવીને ફરતા. પછી મને જ થયું કે હવે ઉંમરનો ખ્યાલ કરી ને આ જિંદગીની આ ઢળતી ઉંમરે એમને રીસામણા મણામણા નથી કરાવવા, એટલે હું જ સામેથી ગઈ. હવે આ શું નાના છોકરાની જેમ કરો છો? તમને તો હિસાબ કંઈ કહેવાય જ નહીં, જ્યારે ને ત્યારે મારા પર વરસી પડો છો. ચાલો ટિકિટ બુક કરાવી દઉં છું, મનમાં આવે ને એટલો જ સમય બેસજો. હવે છેલ્લે હાસ્ય લેખિકા કલ્પનાબેન દેસાઈ મારા ખૂબ પ્રિય છે ને ખાસ સુરતથી આજે આવ્યા છે. એમના એની ચોકસાઈ વિશે વાત કરતાં લખે છે કે એમનો સ્વભાવ એકદમ ચીવટવાળો અને હું એટલી જ ભૂલકણી. શરૂઆત થયેલી સ્કૂટરની ચાવીથી. એક દિવસ એમણે મને સ્કૂટરની ચાવી મૂકવા આપી, મેં વ્યવસ્થિત જગાએ મૂકી દીધી. બીજે દિવસે સવારમાં એમણે સ્કૂટરની ચાવી માંગી. મને તો યાદ જ ન આવે કે આ ચાવી ક્યાં મૂકી હતી. કબાટમાં જોયું, ટેબલના ખાના ઉઘાડ બંધ કર્યા, એમ થોડી ચાવી મળવાની હતી. મારા મોં ઉપર ચિંતા અને નિરાશાના ભાવ ડોકાવા માંડ્યા. એટલે એમને ધ્રાસકો પડ્યો, શું છે, ચાવી નથી મળતી? યાદ છે ને ક્યાં મૂકેલી તે? મેં બહુ ધીરા અવાજે જવાબ આપ્યો, મને કંઈ યાદ નથી. અરે મેં ચાવી આપેલી એટલું તો યાદ છે ને? તે તમે આપી હશે એટલે જ તો માંગવા આવ્યા છો. પણ
પણ મેં તો તને જ મૂકવા આપેલી. હા હા, તમે કહો છો એટલે મને આપી હશે, પણ હાલ મને કંઈ યાદ નથી આવતું કે ચાવી ક્યાં હશે. આખરે એમણે જ વાતનો વીંટો વાળ્યો. હશે, ચાલ જવા દે, પણ શોધજે ખરી, મળે તો પછી સાચવીને મૂકી દેજે. હવે ફક્ત ભૂલી જવા જેવી ક્ષુલ્લક વાતને લીધે તે ઘણા બધા વર્ષો પછી પણ હું એમની નજરમાં ડોબી કે બુદ્ધુ જ હતી. જવા દો ને, હવે મને તો આદત પડી ગયેલી, એટલે મોટું મન રાખીને બધું ભૂલી જતી. એમનું બધું બોલેલું પણ, કારણ કે ભૂલથી મારાથી એમને કંઈ કહેવાય જાય તો મારે જ સાંભળવું પડે ને. આ બધું કેવું યાદ રહે છે, એટલે એમનું બધું બોલેલું પણ ભૂલી જવામાં જ સાર. હવે ઘણા વર્ષો પછી છે ને મને બધું યાદ રાખવાની ટેવ પડવા માંડી છે. કેવી રીતે? જુઓ, ટેબલ ને કબાટના ખાના ઉપર સ્ટીકર લગાવી દીધા છે. શું શું છે એ લખી કાઢ્યું છે. મારું આટલું બધું વ્યવસ્થિત કામ જોઈને મારા એવણ તો ખુશ થઈ ગયા. વાહ સરસ, આટલે વર્ષે પણ તારામાં આટલો સુધારો આવ્યો ખરો. હવે મને શાંતિ થઈ કે મારું કામ તને બેફિકર બનીને સોંપી શકીશ. એક કામ કરજો, આ બેંકના લોકરની ચાવી છે, મૂકી રાખ. આવતા મહિને લગ્નમાં જવાનું છે ને, તારે પણ કંઈ પહેરવું હોય તો લઈ આવજે, સાથે મારી વીંટી પણ લઈ આવજે. હવે અઠવાડિયું જ બાકી છે અને ચાવી કશેક મુકાઈ ગઈ છે. મુકાઈ તો ગઈ છે પણ યાદ નથી આવતી. એ તો ઘરમાં જ હશે ને, અને બરાબર જ મૂકી હશે. મળશે તો ખરી, ખાલી ટાઈમ પર નહીં મળે, એટલું જ. હવે એટલા માટે હું કંઈ હાઈવોય કરું? ના ના, નહીં પહેરું પેલું ઘરેણું, એના વગર ચલાવી લઈશ. પણ વીંટીનું શું, એ ચલાવશે? એમને તો એ વીંટી જ પહેરવી હશે, કારણ કે લગ્નમાં એના વગર એમનો વટ નહીં પડે. હવે આ અઠવાડિયું મહિનાનું થઈ જાય તો સારું. મને ચાવી જલ્દી મળે તો બહુ સારું. તમને શું લાગે છે, આ વખતે બહુ વર્ષો પછી પણ ભૂકંપ આવવાની શક્યતા છે? પ્રીતિબેન સરસ મજાના તંત્રી છે. સારી બધી વાતો એમણે પુસ્તકમાંથી ગોતી. મિત્રો, હવે આપણે લોકાર્પણ તરફ જઈએ. પહેલાં હું ગાંધી પરિવાર વતી વિનંતી કરું છું, મારાથી ભૂલાઈ ગયું છે, આ બંને આપણા જે ગેસ્ટ છે એમનું આપણે સ્વાગત કરીશું અને પછી આપણે લોકાર્પણ તરફ જઈએ. આજે બે પુસ્તકો છે, શૈશવથી યુવાવસ્થા, યાદોના હિલ્લોળે, જેનું વિમોચન થયું. આમને એની કિંમત 250 રૂપિયા છે, પણ આજે 200 રૂપિયામાં મળશે. અને હવે જે વિમોચન થવા જઈ રહ્યું છે અમારા, એ 150 રૂપિયાની કિંમત છે, એ આજે 100 રૂપિયામાં મળશે. તો આનો આખો સેટ 300 રૂપિયામાં મળશે. હું ગાંધી પરિવાર વતી વિનંતી કરું છું કે પહેલાં આપણે તરુબેન કજારિયાનું સ્વાગત કરીએ. તરુબેનનું સ્વાગત કરવા વિનંતી, પ્લીઝ. અને સાથે ડૉક્ટર પ્રકાશ કોઠારી, ખાસ પ્રકાશભાઈનો આવો પ્લીઝ. ડૉક્ટર પ્રકાશ કોઠારીનું સ્વાગત કરવા માટે વિનંતી. ખૂબ ખૂબ આભાર. અને સાથે જ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે તેઓ પ્લીઝ આપણે આવી જાય આ પુસ્તકનું વિમોચન કરવા માટે. હસમુખભાઈ, તમારે તો આવવું જ પડશે, કારણ કે અડધો કાર્યક્રમ થયો તો તમે ગયા નથી હજી. પ્રકાશભાઈ આવો પ્લીઝ, આગળ આવી જાઓ ને, પ્લીઝ આગળ આવી જાઓ. આગળ જરા ફોટા માટે આગળ આવશો પ્લીઝ. તમે હાથમાં પકડો, તમે બાજુમાં રહો. આવો પરિવાર, હું આવી છું. પરિવારજનને પણ વિનંતી, પ્લીઝ. પતિઓ તાળી ન પાડે, પણ પત્નીઓ તો પાડવી જ પડશે, કારણ કે એમની બધી જ વાતો આમાં સંચિત કરવામાં આવી છે. હા, આવો. હવે આપણે
આ બંને પુસ્તકોના લોકાર્પણ છે અને કાર્યક્રમ પતે પછી આ 12 બંને પુસ્તકો ઉપલબ્ધ છે, ચોક્કસ લઈને જજો. મારે આમંત્રણ આપવું છે ડૉક્ટર પ્રકાશ કોઠારીને આ પુસ્તક વિશે વાત કરવા માટે. લક્ષ્મી ડોબરિયાની પંક્તિ સાથે પ્રકાશભાઈ તમને આવકારું છું કે એક જણની સામે સાચા થઈ જુઓ, એક જણની સામે સાચા થઈ જુઓ ને અરીસા તોડી હળવા થઈ જુઓ ને સ્થિરતા સંબંધમાં આવી જશે, સ્થિરતા સંબંધમાં આવી જશે, બસ સમયસર ઓછા વધતા થઈ જુઓ. તો જેમણે અનેક પેશન્ટોને ટ્રીટ કર્યા છે એમની સામે ઘણા બધા પેશન્ટ આવે છે ઓછા વધતા થઈને, જાત જાતની સમસ્યાઓ લઈને. એવા ડૉક્ટર પ્રકાશ કોઠારીને વિનંતી કરું છું કે આજના પ્રસંગે પોતાનું મનોગત વ્યક્ત કરે, અમારા એ જેવા છે તેવા. આવો, સ્વાગત છે પ્રકાશભાઈ. પ્રકાશભાઈ છે એટલે થોડીક મારી ફરમાઈશ પણ છે કે થોડી ગઝલની પણ વાત આવવી જ જોઈએ. Well, it is indeed a pleasure for me to be among you this morning. હું અહીંયા આગળ આનંદ અને ગૌરવ બંનેની મિશ્ર લાગણી અનુભવું છું. માસી, હું આનંદ અને ગૌરવ બંનેની મિશ્ર લાગણી અનુભવું છું. આનંદ એટલા માટે કે એ મારા મિત્ર છે અને ગૌરવ એટલા માટે કે હું એમનો પણ મિત્ર છું. પિક્ચરનું ટાઇટલ, પુસ્તકનું ટાઇટલ જોયું, મારાથી અમારા એ, એટલે એમ લાગ્યું કે આમાં પ્રેમનું રજિસ્ટ્રેશન છે જ, નહીં તો મારામાંથી અમારા થવું મુશ્કેલ થઈ જાય. અને પ્રેમ કરવો એ સહેલ છે પણ નિભાવવું મુશ્કેલ છે. પ્રેમ થવો એ સહજ છે પણ પચાવવો તેજ છે. પ્રેમની અભિવ્યક્તિ તો 24/7 થતી જ હોય છે પણ એની અનુભૂતિ ભાગ્યે જ થતી હોય છે. શરૂઆતમાં લોકો શરણે થાય છે, અધકચરા અધવચ અટવાઈ જાય છે અને માત્ર મરણિયાઓ જ મંજિલે પહોંચે. પણ જે મોરના ઈંડા ચિતરાય નહીં એમ પ્રેમની પરખ થાય નહીં. એમ લોકો કહે છે કે મેરેજીસ આર ડિસાઇડેડ ઇન હેવન એન્ડ સેલિબ્રેટેડ ઇન અર્થ. બટ સેલિબ્રેટેડ હાઉ? It doesn't happen just like that. A good marriages need to be created. આ 15 પત્નીઓએ એડજસ્ટમેન્ટ, લવ, અફેક્શન, વોર્મ્થ, અન્ડરસ્ટેન્ડિંગ, આ બધી વસ્તુઓ ભેગી કરીને આટલા વર્ષો કાઢ્યા અને આ લખવા માટે આટલી હિંમત આવી, એટલે આઈ મસ્ટ કોંગ્રેચ્યુલેટ ઓલ ઓફ ધેમ. ઓફકોર્સ સંપાદમ ઇન ધ બેસ્ટ વે. પણ મને એક થોડોક વસવસો રહી ગયો. આઈ એમ સોરી, પણ એક વસવસો રહી ગયો. એમાં આ 15માંથી એક પણ કોઈ કવિયત્રી નહોતી, પણ લખી નથી. એને એકાદ બે કોટેશન મૂકેલા છે પેલા જૂના ફિલ્મી ગીતોના, પણ એ બી કોઈ કવિતાઓ નથી. ને હેમંતભાઈને મારે ખાસ કહેવાનું, ક્યાં ગયા હેમંતભાઈ? તમે બીજી વખત લો ત્યારે તમે કવિયત્રીને જરૂર ઇન્ક્લુડ કરજો, કારણ કે પેલી આપણે હર્ષવી પટેલ જેવી હોય કવિયત્રી, અને જો એ લખે કે તમે ન હો તો મને મળી શકો નહીં, તમે ન હો તો મને મળી શકો નહીં, અને મને મળ્યા પછી તમે રહી શકો નહીં. કે તમે ન હો તો મને મળી શકો નહીં, અને મને મળ્યા પછી તમે રહી શકો નહીં. અરે પડો પ્રેમમાં તો જ સમજી શકો.
પડો પ્રેમમાં તો જ સમજી શકો. સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં. આ પુસ્તક એ પુરાવો છે કે પત્ની પાસે માત્ર બોલવાની શક્તિ છે એવું નથી, લખવાની પણ શક્તિ છે. અને આ બંને શક્તિ જ્યારે ઘરમાં ભેગી થાય છે ત્યારે એ કેવી ધમાલ મચાવી લે છે એ હું કેટલાક પુરુષોને અહીંયા આગળ મળ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો. જો આ પુસ્તકનું નામ છે અમારા એ, પણ આ લોકો, મને પૂછો તમે, આ લોકોએ જો ખરેખર બધી ગઝલો ઇન્ક્લુડ કરી હોત, અને આઈ એમ શ્યોર કે જો પુરુષોએ લખ્યું હોત તો આમાં કેટલીય ગઝલો આવી હોત, ઇન્ક્લુડિંગ મી. હા, હવે એટલે મારો બરાબર છે બેન, પુરુષોએ લખવાનું, હું એ જ તમને કહું છું કે ગઝલો લખવી એ સહેલું નથી. હિતેનને પૂછી લો, બે જ રીતે લખાય, કાં તો સળગીને લખાય અથવા વળગીને લખાય. આજે કંઈ હું શીખ્યો છું થોડું ઘણું હિતેન પાસેથી શીખ્યો છું. એટલે મને પૂછો તમે જે અમારા એ પુસ્તક છે, આખું એક નવું પુસ્તક આવતે, અમારી એ, અમારી એ ના શું કરવા, એ પ્લસ થઈ શકે, બી થોડું યાર તારે. અને એમાં હસમુખભાઈ જેવા માણસ હોય એ સંપાદક તરીકે આવે અને એ લખે કે આંખ ઉઘાડે અને શરમાય ગઝલ, એ કેશ ગૂંથે અને બંધાય ગઝલ, કોને કહ્યું કે લઈને આકાર નથી હોતા, એ અંગ મરોડે અને વળખાય ગઝલ. અથવા તો એમ પણ થઈ શકે, એમ પણ લખી શકે કે मैं जिसे ओढ़ता बिछाता हूँ, मैं जिसे ओढ़ता बिछाता हूँ वो गज़ल तुझे सुनाता हूँ, तू किसी रेल सी गुजरती है, मैं किसी पुल सा थरथराता हूँ. અસ્યસ્ત જામતું જાય ને થોડો ઘણો મૂડ આવે તો અખ્તર શિરાની એક વખત, અખ્તર શિરાની વોઝ ધ ઓનલી પોએટ કે જેને પોતાની પ્રેમિકાનું નામ ગઝલમાં લાવતો. ગઝલમાં નહીં, દરેક સ્ટેન્ઝામાં લાવતો. એક જ પોએટ એવો થઈ ગયો. સંભળાવો કે ઉસ ઉર્વશ કે ગમ મેં આકર હોશો હવસ ગવાકર સબરોસ. એની ગર્લફ્રેન્ડનું નામ હતું સલમા. તો આપણે ટેમ્પરરી એમ સમજી લઈએ કે એનું નામ છે કૃષ્ણા. कि उस उर्वश के गम में आकर होशो हवस गवाकर सब्रो सुको लुटाकर बैठे बिठाए दिल में गम की खलिश बसाकर हर चीज़ को भुलाकर सलमा से दिल लगाकर बस्ती की लड़कियों में बदनाम हो रहा कि शाम के वक्त जब भी आती है जमा आकर घूंघट उठा उठाकर ये किस्सा छेड़ती है मुझको बता बता कर कृष्णा को इश्क जाकर हमसे नज़र बचाकर सलमा से दिल लगाकर बस्ती की लड़कियों में बदनाम हो रहा. નીલેશ અને નીપા દેસાઈ અહીંયા નથી, પણ એમનું પણ એ પ્રમાણે છે કે બેન દૂરદર્શનમાં હતા, ઇફ આઈ મિસ્ટેક નોટ, એમ આઈ રાઈટ? અને એમને એ લખે છે કે મારો મનગમતો ગુલાબનો, બહુ મોટી વસ્તુ. આપણને એમ લાગે કે એ જો એમને લખતી હોત ગઝલ તો એ કઈ લખતા કે એમની સાથે ફરતા ફરતા જિંદગી વીતી રમતા રમતા. આ મહેન્દ્ર અચલની લખેલી છે કે એમની સાથે ફરતા ફરતા જિંદગી વીતી રમતા રમતા આંખ મળી ગઈ મળતા મળતા વાત બની ગઈ બનતા બનતા. અરે એમના દિલની વાત ન પૂછો, એ રોઈ પડે છે હસતા હસતા. હા, એ જ બીજો શાયર હતો કે મળે છે જાગૃતિમાં. કેટલો પારાવાર પ્રેમ કે મળે છે જાગૃતિમાં તો તું શરમાઈ જાય છે. કરું છું પ્રેમની વાતો તો તું ગભરાઈ જાય છે. અરે કોઈ જોઈ જશે એવું કહી જરા વંકાઈ જાય છે. હૃદયનો પ્રશ્ન છે લીલા,
જરા પૂછાઈ જાય છે કે તું મળે છે સ્વપ્નમાં તો કાં બદલાઈ જાય છે. અરે તું સપનામાં આવે છે તો મારી પાસે બેસે છે ખુશી થઈને, કરે છે પ્રેમની વાતો હૃદયની લાગણી થઈને, મને લપટાઈ જાય છે તું મારી જિંદગી થઈને, રહે છે જામ ખાલીને સુરા ઢોળાઈ જાય છે, તારી યાદમાં ફરી મારી મતિ મૂંઝાઈ જાય છે. અરે આ ઘણી વખતે મળી છો ને એટલે પૂછાઈ જાય છે કે તું સપનામાં આવે છે તો કાં બદલાઈ જાય છે. વર્ષાબેન છે કે અહીંયા? વર્ષા ભૂતા? હા, તમે પણ બહુ સરસ લખ્યું છે કે તમે એની ઇન્ટ્રોડક્શનમાં લખ્યું છે કે આ સ્પષ્ટ વક્તા છે, કોઈ વાર કડવું પણ બોલી દે પોતાના પતિને, પણ સાથે સાથે એમ બી કહે છે કે જન્મ જન્મ મને આ જ પતિ મળે. એ તો ભાઈ કાં તો સેટ થાવ કાં અપસેટ થાવ. પણ તમે આમ જન્મ જન્મ મને થયું તો મને એમ થયું કે પેલા બરકતભાઈએ લખ્યું જ ને કે જે આંસુ ખોઉં છું એનું મને અવેજ મળે. અવેજ એટલે બદલો. જે આંસુ ખોઉં છું એનું મને અવેજ મળે, ને રડું જો હું તો તમારા નયનમાં ભેજ મળે. અને મળે છે સ્નેહના સાથી ઘણાએ દુનિયામાં, પણ હૃદયને હઠ છે કે પ્રથમ જે મળ્યા હતા એ જ મળે. અહેમદ ફરાઝનો એક શેર છે કે જિંદગી સે યહી ગિલા હૈ મુझे, जिंदगी से यही गिला है मुझे, तू बड़ी देर से मिला है मुझे, अरे तू मोहब्बत से कोई चाल तो चल, हार जाने का हौसला है मुझे. મારા મિત્ર વડીલ સ્નેહલભાઈ પાસેથી હું ઘણું શીખ્યો છું. અને દેવ્યાનીબેન કે તમે એમના, તમને ખબર છે કે તમે રૂપાળા તો છો જ, પણ એમના હસબન્ડ જો લખવું હોય તો શું લખત? જોશ મલિયાબાદી એક વખત એની પ્રેમિકાનું વર્ણન કર્યું છે. મેં આવું વર્ણન ઘણી ઓછી જગ્યાએ સાંભળ્યું છે કે તું અગર સૈર કો નિકલે તો ઉજાલા હો જાય. જો તું સવારે ફરવા નીકળે તો પ્રકાશ પ્રકાશ થઈ જાય. બરાબર? હું નહીં कि तू अगर सैर को निकले तो उजाला हो जाए, माथे पे डाले हुए सुरमई साल का शीरा, बाल खोले हुए लगाए संदल का टीका, यूं जो हंसती हुई तो सुबह को आ जाए जरा, बागे कश्मीर के फूलों को अचंबा हो जाए, तो अगर सैर को निकले तो उजाला हो जाए. कि सुबह के रंग ने बख्शा है ये मुखड़ा तुझको, शाम की आंच ने सौंपा है ये जूड़ा तुझको, कभी पास से देखे जो हिमालय तुझको, इस तेरे कद की कसम और भी ऊंचा हो जाए, तो अगर सैर को निकले तो. और शाम के वक्त जो तू नदी पर बदले पहलू, ने सान्ना तू फरवा निकले गंगा नदी પાસે તો શું થાય કે शाम के वक्त जो तू नदी पर बदले पहलू, चलता फिरता नजर आ जाए नदी पर ये जादू, अरे मुंह जो अपना गंगा में देख ले तू, निथरे पानी का मजा और भी मीठा हो जाए, तो अगर सैर को निकले तो जा. शायर કહે છે કે बर्बाद करने के बहुत रास्ते थे फराज. अहमद फराजનો શેર છે उदय कि बर्बाद करने के बहुत रास्ते थे फराज, न जाने उनको मोहब्बत का ख्याल क्यों आया. अपने दिल को ये बात कैसे समझाऊं फराज. फराज ना एक भी शेर. अपने दिल को ये बात कैसे समझाऊं फराज, अपने दिल को ये बात कैसे समझाऊं फराज, कि किसी को चाहने से कोई अपना नहीं होता. અને આ આપ સૌ માટે છે, આપ સૌ માટે છે कि खरीद सकते तो जिंदगी देकर खरीद लेते फराज, खरीद सकते तो जिंदगी देकर खरीद लेते फराज, लेकिन कुछ लोग कीमत से नहीं किस्मत से मिला करते हैं. जानिसार अख्तर लगे છે કે मैंने तो रेत में
यूं ही फेरी थी उंगलियां, मैंने तो रेत में यूं ही फेरी थी उंगलियां, अरे गौर से देखा तो तेरी तस्वीर बन गई। अरे 100 चांद भी चमकेंगे तो क्या बात बनेगी, 100 चांद भी चमकेंगे तो क्या बात बनेगी, अरे तुम आओ तो इस रात की औकात बनेगी। મને યાદ છે સ્નેહલભાઈ અમુક વાત કરે ત્યારે ખબર પડે કે આ મંજરી બહુ તોફાની છે ને આમ છે તેમ. તો એક વખત મને એ શીખવાડતા હતા કે આ બધું આ ગઝલ આમ ને તેમને. સ્નેહલભાઈ મેં કીધું ભાઈ મને કે તે જાન સારા અખ્તરને સાંભળ્યો છે? મેં કીધું નહીં, સાંભળ્યા તો નથી પણ મેં વાંચ્યા છે. મને કે આ જો માણસ એક વખત ભંવરમાં ફસાઈ જાય તો નીકળવું એના માટે બહુ મુશ્કેલ છે. એમ રાઈટ? ભંવરમાં એટલે ભમળમાં એક વખત માણસ ફસાઈ જાય તો બહાર નીકળવું એના માટે શક્ય નથી. મને કે આ તારું તો એવું નથી ને? હું કેમ? એટલે મને પહેલી લીટી આવી હતી કે ઝુલ્ફે. મેં કહું ભાઈ મારી વાઈફના વાળ તો સીધા છે, આ વેણું અહીંયા બેઠેલી છે, પણ મને કે મંજરીના એવા નથી. મેં કહું બરાબર છે. એટલે મને કે એટલે મેં કહું તમે કહેવા શું માગો છો? એટલે મને કહે હું ફસાયો નથી પણ આમ તને ખાલી સૌ છું મારું. તો એમને અનુલક્ષીને કહ્યું કે આ કઈ રીતે, પણ એમને આ વાત કરી મને કે ઝુલ્ફે, સીના, નાફ એટલે અમ્બલિકસ, કમર. એ કહે છે કે આમાં તો એક પેલું હોય, સ્ત્રીના અંદર 4 વમળ છે સુરેશભાઈ. કે ઝુલ્ફે, સીના, ઝુલ્ફે વાંકડિયા વાળ, ગેસુને સીધા વાળ કે, એમ રાઈટ? કે ઝુલ્ફે, સીના બ્રેસ્ટ, નાફ, કમર, અરે એક નદી મેં કિતને ભંવર. એટલે માણસ એક જગ્યાએથી નીકળ્યું છે કે 4 જગ્યાએ ફસાયો તો બિચારો ક્યાંથી નીકળે? એક સલાહ બહુ સરસ આપ્યા હતા સૈફ પાલનપુરીનો, એક સરસ લખેલું છે અને યુવાન લોકોને, સેમી યુવાન કે બુઢાપા તરફ જતા લોકો માટે લખેલી છે કે યુવાનીની મોસમ બહુ કિંમતી છે. યુવાનીની મોસમ બહુ કિંમતી છે, એ મોસમની લિજ્જતથી વંચિત ન રહેજો ને હૃદયમાં જો ઉર્મીનું રેશમ ભર્યું હો તો લીસી નજરથી સુરક્ષિત ન રહેજો. કે બગીચાઓમાં જઈને ઘૂમી શકો છો, એકાંતમાં જઈને ઝૂમી શકો છો અને યુવાનીની મદમસ્ત અંગડાઈના સમ તમે વિકસતી કળીઓને ચૂમી શકો છો. કે નવાજીશ જવાની જો થઈ હો તમ ઉપર તો સમયસર એનો સદુપયોગ કરજો, નજર નીચી રાખી કોઈ વાટ નિરખે ઊભા એવા થોડાક સંજોગ કરજો. પણ જવાનીનો સંઘાત હોય એવો મિત્રો કે જવાની પછી પણ જે સહકાર આપે. હસમુખભાઈ તમારા માટે છે કે જવાનીનો સંઘાત હોય એવો મિત્રો કે જે જવાની પછી પણ જે સહકાર આપે અને ધ્રુજારી ભરેલી લટોની સફેદી જવાની સમોએ ફરી પ્યાર આપે. સૈફ પાલનપુરી વોરા હતા. તમને એ અરસામાં લઈ જાઉં, તમે કોઈ સાંભળ્યા છે? હશે ઘણા લોકોએ. એ અરસામાં લઈ જાઉં મિનળબેન. સૈફભાઈ વોરા હતા એટલે અળાના બદલે લ બોલે, તના બદલે ટ બોલે, બદન ભરાવદાર બદન. અને એમ બોલે શરૂઆતમાં કે કોઈ પગલાંનો પગરવ ન હઠા દૂર સુધી, તોય મેં ઘરની સીમાઓને સજાવી રાખી, આપ નહીં આવો એ વાટ નક્કી હતી પણ મેં તો મારા હૈયાથી એ વાટ છાની રાખી. કે મેં શહેરોને, એની એક વસિયત બહુ ફેમસ ગઝલ હતી, વસિયતનામું કે મેં શહેરોને નથી જીત્યા કે કિલ્લા સર નથી કીધા કે સિકંદર જેવું ઠસાદાર જીવન હજી હું નથી જીવ્યો, પણ એટલી પૂંજી તો નક્કી જ રહું છું કે મિત્રો વસિયત થઈ શકે મુશ્કેલ. વસિયત છે તમારા સૈફની આ સાંભળી લેજો, અમલ કરવો ન કરવો એ તમારી મુનસફી પર છે. તમે ભૂલી જશો તો એ મને ખોટું નહીં લાગે, કારણ કે મરવા પછી મમતાનો એવો આગ્રહ પણ સાધે. અરે વસિયતમાં તમને પહેલી શિખામણ આપું છું કે દુનિયામાં બધાથી પ્યાર ના કરજો, બધાથી પ્યાર કરવો એને હું ઠગબાજી માનું છું.
ભલા થાજો, બધું કરજો, પણ આવું ના કરજો. અને જે ચાંદની રાતોમાં ફરવાનો સમય આવે, અને જો ચાંદની રાતોમાં ફરવાનો સમય આવે ને કોઈ સુંદર ચહેરો જોવા મળે તમને, તો જોજો, ખૂબ જોજો. ટેની વુડને નાનેથી કિંતુએ ચહેરો જોઈ લીધા બાદ મારી કબર પર આવી જરા વર્ણન કરી જાજો. ભલા થાજો, બધું કરજો, પણ આવું ના કરજો. અને જો પ્રણયમાં પત્ર લખવાનો સમય આવે, અને જો પ્રણયમાં પત્ર લખવાનો સમય આવે તો કોઈ સુંદર વિશેષણથી કે રૂપકથી શરૂ કરજો ને અને જો પ્રણયમાં પત્ર લખવાનો સમય આવે તો કોઈ સુંદર વિશેષણથી કે રૂપકથી શરૂ કરજો ને છે તમને મારા સમ કે એવું ના વચન દેજો કે જેને આશરે જિંદગી બરબાદ થઈ જાય. ભલા થાજો, બધું કરજો, પણ આવું ના કરજો. હવે આપણે મંજરી ભાભીની પર વાત કરતા હતા. એ મને કે તોફાની છે, આમ છે તેમ છે. મેં કીધું તો કે શેર બેર કોઈ એના પર છે? મને કે નહીં, मैंने कि खता साबित करेंगे और उन्हें खूब छेड़ेंगे. अरे खता એટલે એની મિસ્ટેક્સ એને રિયલાઇઝ કરાવશું, और उन्हें खूब छेड़ेंगे એટલે એને ખૂબ હેરાન કરશું. યાર કારણ આવો જુલમ શું કરવા? प्रकाश मैंने कि तू समझतो नहीं. खता साबित करेंगे और उन्हें खूब छेड़ेंगे. क्यों? सुना है उनको गुस्से में लिपट जाने की आदत है. હવે અંતમાં મારે એટલું જ કહેવાનું કે તમારો પતિ માટેનો પ્રેમ, એની ચાહત, એની મોહબ્બત જળવાઈ રહે, અને આવતા જન્મમાં પણ તમને એ જ પતિ મળે. અને આ તમે જે એક ચેપ્ટર લખાવ્યું ને એની બદલે આ લોકો તમને એક પુસ્તક લખીને આપે. અહીં મારું વક્તવ્ય પૂરી થાય, પણ આ એક વસ્તુ મારે તમને કહેવાય ને કે આમ ચોપડી અમારી એમાં મારે લખવું હોય તો હું શું લખું એ કહું તમને. કે તમે એટલે મારી વાઈફ છે બેન, એટલા માટે તમે આમ જુઓ છો, એટલા માટે કે તમે સામે હો તો વાતાવરણ કેવું સરસ લાગે. તમે સામે હો તો વાતાવરણ કેવું સરસ લાગે. અરીઠા લાગે આસવ, અને ચા કોફી ચરસ લાગે. તમને જોઈને પાણીને પોતાને તરસ લાગે, ને તમારી સાથમાં વીતેલ એક પળ વરસ લાગે. તો એ જીવન આખું પડે છે કમ. તમારા સમ, તમારા રૂપની રેલાય છે મોસમ. તમારા સમ, તમારું સાંભળે તરન્નુમ તો પાછા ફરે ગૌતમ. તમારા સમ, તમે વિન્ટર, તમે ઓટમ, તમે સાતમ, તમે આઠમ. તમારા સમ, તમારા સમ, તમારા સમ. પ્રકાશભાઈ ને સ્નેહલભાઈ માટે કહી શકાય કે કુછ લોગ કિસ્મત સે મિલા કરતે હૈ. ક્યા બાત હૈ. કિસ્મતવાળા તમે આપણે બધા જ છીએ. મુકેશ જોશીની પંક્તિ સાથે હવે આપણે લગભગ અંતિમ પડાવ પર આવ્યા છે. હું વર્ષા મનોજ ભૂતાને સમગ્ર બધા લેખિકાઓ વતી 15 લેખકો વતી એક પ્રતિભાવ નાનકડો આપવા વિનંતી કરીશ. પણ મુકેશભાઈની પંક્તિ છે મુકેશ જોશીની કે પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, બસ હૃદય વચ્ચે કટારી જોઈએ. પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, બસ હૃદય વચ્ચે કટારી જોઈએ. ને શ્રી હરિ ને છોકરીમાં સામ્યતા, શ્રી હરિ ને છોકરીમાં સામ્યતા, બેઉ જણ માટે પૂજારી જોઈએ. સરસ મજાની દાંપત્ય જીવનની વાતો થાય છે ત્યારે જેમણે 7 જન્મ સુધી એ જ હસબન્ડ માગ્યા છે એવા વર્ષા મનોજ ભૂતાને વિનંતી કે બધી જ લેખિકાઓ વતી પોતાનો પ્રતિભાવ આપે. એમના પછી છેલ્લે કૃષ્ણાબેન પોતાનું મનોગત વ્યક્ત કરશે અને પછી આ કાર્યક્રમ સંપન્ન થશે. 12 ખાસ વિનંતી કે 12 બંને પુસ્તકો ઉપલબ્ધ છે. આખો સેટ તમને 300 રૂપિયામાં મળશે. આવો વર્ષાબેન. હવે આટલા બધા દિગ્ગજો બોલી ગયા પછી મારા પગ જરા લેખિનીમાં બોલવું ને કરવું ને એ બધું અલગ વાત છે. હા, સર્વ સ્નેહીજનો, મિત્રો અને અહીં પધારેલા સર્વ મહેમાનોને નમસ્કાર. આજે હસમુખભાઈનું મુખ બહુ જ હસું થાય છે, કારણ કે અમારા એ
મંડળીની સ્થાપનાથી અત્યાર સુધી હસમુખભાઈ મંડળીમાં એકલા જ સભ્ય હતા, પરંતુ હવે આજથી મંડળીમાં બીજા 14 અમારા એ સભ્યો જોડાયા છે. આપણે સર્વે તરફથી હસમુખભાઈને અભિનંદન. વડીલ ડૉક્ટર કૃષ્ણાબેનના મનમાં વિચાર સ્ફૂર્યો કે હું કેમ એકલી જ મારા એ વિશે લખું. એટલે એમણે વિવિધ ક્ષેત્રની સ્ત્રીઓને પોતાના એ વિશે લેખ લખી મોકલવાનું આહ્વાન કર્યું અને 1-2 કરતાં 14 સ્ત્રીઓએ આપણા સ્નેહલભાઈ કહે છે તેમ કુર્યાત સદા મંગલમ કરીને લેખો મોકલી આપ્યા. ડૉક્ટર કૃષ્ણાબેનના આ શુભ વિચારથી જ આજે એમના શૈશવથી યુવાવસ્થા યાદોના હિલ્લોળે પુસ્તકની સાથે જ અમારા એ જેવા છે તેવા પુસ્તકનું લોકાર્પણ પદ્મશ્રી ડૉક્ટર પ્રકાશભાઈ કોઠારીના હસ્તે થઈ ગયું છે. પતિ પત્નીના સંબંધોમાં ડૉક્ટર પ્રકાશભાઈ સારો એવો પ્રકાશ પાથરી રહ્યા છે. બીજું પુસ્તક શૈશવથી યુવાવસ્થા યાદોના હિલ્લોળે નું લોકાર્પણ શ્રી સ્નેહલભાઈ મુઝુમદારના હસ્તે થઈ ગયું છે. શ્રી સ્નેહલભાઈ જ્યારે કુર્યાત સદા મંગલમ રજૂ કરે છે ત્યારે એમની એનર્જી શૈશવથી યુવાવસ્થા જેવી લાગે છે. શિક્ષણ ક્ષેત્રે જેમણે 4.5 દાયકાની સફર કરી અને હવે ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે પ્રગરણ માંડ્યા છે એવા ડૉક્ટર કૃષ્ણાબેનના આજે 7મા અને 8મા પુસ્તકનું લોકાર્પણ થયું છે. પુસ્તકોની ગણતરી વધતી રહે એવી આશા રાખીએ. અંતમાં અમે સર્વ લેખિકાઓ વતી ડૉક્ટર કૃષ્ણાબેનનો ખૂબ ખૂબ આભાર. કૃષ્ણાબેન લખતા રહો, લખાતા રહો એવી આશા સાથે વિરમું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. અશોક જાની આનંદની પંક્તિ સાથે હું કૃષ્ણાબેનને મનોગત વ્યક્ત કરવા અને કાર્યક્રમનું સમાપન પણ કરીશું કે પછી પ્રેમ કરવાની એક જ એ ભૂલને હંમેશા કરી છે, યથાવત કરી છે, મહેફિલમાં કાયમ લૂંટાવીને આનંદ જુઓ જિંદગીમાં જમાવટ કરી છે. આટલા પુસ્તકો જેમણે આપ્યા કૃષ્ણાબેને અને આટલી લેખિકાઓ પાસે પણ લખાવ્યું, બહુ સરસ કામ કર્યું છે. તો કૃષ્ણાબેનને વિનંતી, અમારા એ જેવા છે તેવા મનોગત. આદરણીય પદ્મશ્રી ડૉક્ટર પ્રકાશભાઈ કોઠારી, તરુબેન, હિતેનભાઈ, મારા એ અને આપ સર્વે સ્નેહીજનો, હવે હું સીધી મુદ્દા પર જ આવું કારણ કે સમય કેમ સરકી ગયો એ કાંઈ ખબર પડતી નથી. હવે તરુબેને કહ્યું તેમ મને પણ વર્ષો પહેલાં એક જ વિચાર આવતો કે હું ને હસમુખ બંનેને સાહિત્યનો, સંગીતનો અને નાટકનો ખૂબ શોખ. એટલે અમે જ્યારે પણ કોઈ પણ હાસ્યના કાર્યક્રમમાં જઈએ, પછી એ હિન્દી હોય, ગુજરાતી હોય કે મરાઠી હોય, બધી જગ્યાએ એક જ રાગ છેડાય, બધી જગ્યાએ પત્ની ઉપર જ જોક સંભળાય. જાણે હસવા માટે પુરુષોને પત્ની સિવાય બીજો કોઈ વિષય જ ન મળતો હોય એવું લાગે. અને લેખકોને માટે પણ એવું. લેખકો પણ જ્યારે લખે ત્યારે વધારે હાસ્ય લેખકોમાં સૌથી વધારે પત્ની ઉપર જ હાસ્ય લેખો લખાય. એટલે મને કાયમ એમ, અને વિનોદ ભટ્ટ અને બોરીસાગર સરે બી એ કબૂલ કર્યું છે કે હા, અમે પણ આ જ મેન્ટાલિટી રાખીને લોકોને હસાવવા માટે આવું કરીએ છીએ. અને ત્યારે મને હંમેશા એવો વિચાર આવતો કે આ બધી પત્નીઓ કેમ કોઈ હાસ્ય ઉપજાવી નથી શકતી અથવા તો લેખ નથી લખતી, પતિ ઉપર કેમ જોક્સ નથી સંભળાવતી સ્ટેજ ઉપર જઈને. પછી થયું કે ચાલ હું જ એ કામની શરૂઆત કરું અને મેં મારા એની ઉપર લેખ લખવાની શરૂઆત કરી. તરુબેને કહ્યું તેમ શરૂઆતમાં જન્મભૂમિ, પ્રવાસી અને મુંબઈ સમાચારમાં મારા લેખો 1985થી 2005 સુધી છપાયા. અને ત્યારબાદ મને વિચાર આવ્યો કે હવે આને
પુસ્તક રૂપે આપણે છપાવીએ. અને 2007માં મારું પહેલું પુસ્તક આવ્યું, મારા એ વિશેષ. મારા માટે તો એ વિશેષ જ હોય. અને ત્યારે એને એટલો સારો બહોળો પ્રતિસાદ મળ્યો કે એની બીજી આવૃત્તિ પણ થઈ. પછી મને થયું કે હવે મારે વધારે પણ આના વિશે લખવું જોઈએ. ત્યાં મારા એનો સુઝાવ આવ્યો કે હું કંઈ તારી જેમ લખી નથી શકતો, પણ મને પણ કાંઈ વ્યથા હોય ખરી કે નહીં, તો મારા વતી હવે તું જ લખ. એટલે બીજું પુસ્તક મેં બહાર પાડ્યું, મારા અલબેલા શ્રીમતીજી. અને એમાં મેં એમના વતી એમને મારામાં શું ખામી દેખાય અથવા તો વિશેષતા દેખાય એ મારા અલબેલા શ્રીમતીજીમાં મેં રજૂ કરી. અને મારા એ તો મારો પ્રિય વિષય છે જ. એટલે ત્યારબાદ બીજા પણ 2 પુસ્તકો બહાર પડ્યા, પતિ પત્નીની સુંવાળી ટકટક અને મારા એ તો છે અતરંગી અલબેલા. આ 4 પુસ્તકો બહાર પાડ્યા એના પછી મને એમ થયું કે હવે જેમ વર્ષાએ કહ્યું તેમ કે ભાઈ હું એકલી જ કેમ લખું, બીજી બધી પત્નીઓને માટે પણ આ વિષય તો પ્રિય અને સદાબહાર વિષય છે. તો બીજા તરફથી પણ જો લેખો આવે તો વાચકોને વધુ મજા આવે. અને આ એ રીતે આ અમારા એ જેવા છે તેવા એનું સર્જન થયું. હવે હું વધારે જો આમાં જોવા જઈશ તો મારે ટૂંક સમયમાં મારે બોલવાનું પૂરું કરવું છે, એટલે નહીં કરી શકું. એટલે હવે આ પુસ્તકની જ્યારે શરૂઆત થઈ, બધી લેખિકાઓએ મને લેખો મોકલી આપ્યા અને એના લીધે મને લાગે છે કે આ પુસ્તક જ્યારે પણ તમે બધા વાંચશો ત્યારે તમને બધાને પણ ગમશે. અને પ્રકાશભાઈએ કહ્યું તેમ હવે બીજી આવૃત્તિ જે બીજી પુસ્તકની મારે વાત કરવાની છે, ત્યારે હું બધા જ પતિદેવોને વિનંતી કરીશ કે તેઓ પણ તેમની પત્ની વિશે લેખ લખીને આપે. અને એ કદાચ હજી પણ વધારે મનોરંજક બની શકે છે. હવે પ્રકાશભાઈની હું બહુ મોટી ફેન છું. વર્ષોથી મેં એમને સાંભળ્યા છે, પણ એ વખતે હું તો એમની ખાલી પ્રશંસક હતી. વર્ષો પહેલાં મેં એમને અમારી કોલેજમાં આમંત્ર્યા હતા, અમારી માટુંગા SNDTમાં. અને એ વખતે અમારી વિદ્યાર્થિનીઓ એમના ઉપર ફિદા થઈ ગયેલી. એ લોકોએ એમને એટલા બધા કહીએ ને કે તાળીઓથી વધાવ્યા. અને પ્રકાશભાઈ, તમને તો કદાચ યાદ નહીં હોય, પણ પ્રકાશભાઈએ અમારી વિદ્યાર્થિનીઓને ચેલેન્જ કરી કે તમે મને એક શબ્દ આપો અને હું તમને એના ઉપર ગઝલ સંભળાવું. અને છોકરીઓ તો મંડી પડી. દિલ, રાત, દિવસ, ફૂલ, કેટલા શબ્દો બધા એમણે આપ્યા. અને પ્રકાશભાઈ તો એક પછી એક એ શબ્દ ઉપરથી ગઝલ બોલતા ગયા. અને અમારી છોકરીઓ તો એમનો પીછો છોડતી જ નહોતી. અને અમે ખૂબ ત્યારે મજા કરેલી. પ્રકાશભાઈ, તમને આજે અમે અહીંયા મેળવી શક્યા. 2-3 મહિના પહેલાંથી એમને અને સ્નેહલભાઈની અમે તારીખો મેળવી અને પ્રકાશભાઈએ હા પાડી. અને એ હા પાડ્યા પછી કોઈ દિવસ ફરતા તો છે જ નહીં, એટલે એમણે મારું કમિટમેન્ટ પાડ્યું. પ્રકાશભાઈને આપણે ભલે સાંભળ્યા હોય, પણ જ્યારે એ આપણા ફંક્શનમાં આવે, મારા વિશે બોલે, અને એ મજા જે હોય એ અલગ જ હોય. થેન્ક યુ પ્રકાશભાઈ, તમે આજે આવ્યા, વેણુબેન પણ આવ્યા, એનો આજે મને ખરેખર ખૂબ જ આનંદ છે. હવે આ પુસ્તકની સુંદર પ્રસ્તાવના લખવા માટે કનુભાઈ સૂચક અને તરુબેન કજારિયાનો તો મારે ખાસ આભાર માનવો પડે. હવે કોઈને તમે પ્રસ્તાવના લખવાનું કહો એટલે એમને માટે તો કામ વધી જ જાય ને. એમણે આખું પુસ્તકનું જે હોય લખાણ એ વાંચવું પડે, પછી એ વાંચ્યા પછી એને સંક્ષિપ્તમાં પ્રસ્તાવના તરીકે રજૂ કરવું પડે. અને પાછું પહેલી વાત તો એ છે કે અમે એમને ગમે તેટલું મોડું લખાણ મોકલીએ, પણ પછી એમની પાસે પઠાણી ઉઘરાણી કરીએ કે હવે જલ્દી પ્રસ્તાવના આપો. અને છતાં પણ આ બંને જણાએ, કનુભાઈએ અને તરુબેને મારી લાગણી, સંવેદના સમજી અને સમયસર પ્રસ્તાવના લખી આપી. તરુબેને તો દરેકે દરેક લેખિકાઓ વિશે બહુ સરસ રીતે એમનો પ્રતિભાવ એમાં રજૂ કર્યો છે. આ પુસ્તક મેં અમારા કાશીબેન ગોરધનદાસ ગાંધી પરિવારને મેં અર્પણ કર્યું છે, કારણ કે તેમના થકી જ આજે હું આટલી આગળ કદાચ જે પણ કરી શકી છું એ એમના લીધે છે.
એમણે મને મારી ખામીઓને અવગણી અને હંમેશા પ્રેમ જ આપ્યો છે. મારા વડીલો બધા બેઠા છે અને બધાની સામે મારા તરફથી તમને સૌને ખૂબ ખૂબ થેન્ક્સ, આભાર અને મારી લાગણી વ્યક્ત કરું છું. હવે ડૉક્ટર પ્રીતિ જરીવાલા અને મંજરી મઝુમદારને, એ લોકો તો મારા હવે ખાસ મિત્રો બની ગયા છે. એટલે તેમણે જે આજે લેખોનું ઉત્કૃષ્ટ પઠન કર્યું અને લેખિકાઓની લાગણી વ્યથાને રજૂ કરી તે અને સૌને હસાવ્યા, તે માટે તેમનો આભાર માનું તો કદાચ તેમને નહીં ગમે, પણ મારી પ્રસન્નતા તો હું વ્યક્ત કરી શકું છું. આ ઉપરાંત સર્વે લેખિકાઓ જેઓ આજે ઉપસ્થિત છે તેમનો અને જેઓ હાજર નથી રહી શક્યા તેમનો પણ ખાસ આભાર માનવાનો. મારે ખાસ ઉલ્લેખ કરવો જોઈએ કે કલ્પનાબેન દેસાઈ ખાસ ઉચ્છલથી અહીં આવ્યા છે, તેમનો ખૂબ ખૂબ આભાર. હિતેન આનંદપરા તો આજના કાર્યક્રમના એફિશિયન્ટ સૂત્રધાર છે જ. સમયસર કાર્યક્રમ પૂરો કરાવવાની જવાબદારી એમની, અને એમણે બધાને જે સમય આપ્યો એમાં થોડું ઘણું આગળ પાછળ થાય, પણ તોય છતાં બને ત્યાં સુધી સમયને અમે બધા વળગી રહ્યા છીએ. અને હવે મારી 2-4 મિનિટ જે કદાચ વધારે થાય તો એ બધાએ દરગુજર કરી લેવી. હિતેનભાઈ સાથે અમારો વર્ષોથી સંબંધ, એસએનડીટીમાં હતા ત્યારથી અને સુરેશ દલાલ હતા ત્યારથી એમની સાથે ખૂબ અંતરંગ સંબંધ રહ્યો અને એમણે મારા દરેક ફંક્શનમાં બધામાં એમણે સાથ આપ્યો. ઋતંભરામાં પણ અમે ઘણા પ્રોગ્રામ કર્યા. અને પહેલાં જ્યારે હિતેનભાઈનો શરૂઆતનો સમય હતો એ વખતે અમે એમને હરીન્દ્રભાઈની પરછાઈ કહેતા, કારણ કે બહુ શાંત ને સૌમ્ય ને એવા લાગતા અને એમ થતું કે આ તો જાણે બીજા હરીન્દ્રભાઈ છે. પણ ધીમે ધીમે હવે એમના ઉપર સુરેશ દલાલની અસર ઘણી બધી દેખાય છે અને ખરેખર હવે એકદમ જ પ્રોફેશનલ સંચાલક બની ગયા છે. અને એમણે ફક્ત આજના કાર્યક્રમનું સૂત્ર નથી સંભાળ્યું, પણ સાથે સાથે ખૂબ બીજી અનેક રીતે મદદ કરી છે. અને અત્યારે જે પણ પ્રેસમાં એમના જે પણ આ પ્રોગ્રામ વિશેની જે આવી છે લખાણ, એ બધું એમને આભારી છે. થેન્ક યુ હિતેનભાઈ. હેમંતભાઈનો ફરીથી ખૂબ ખૂબ આભાર. ભવન્સ કલ્ચરલ સેન્ટરના લલિતભાઈ શાહ, જેમણે બધી રીતે મને કોઓપરેટ કરી અને મારી ચિંતા દૂર કરી દીધી છે. તો ભવન્સમાં આ મારો પહેલો પ્રોગ્રામ છે. લલિતભાઈ, તમને અને તમારી ટીમને ખૂબ ખૂબ આભાર અને ભવન્સ કલ્ચરલ સેન્ટરનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ. ફક્ત મંચસ્થ જ નહીં પણ આ ઓડિટોરિયમમાં પણ ઘણા મહાનુભાવો ઉપસ્થિત છે, તેમનો પણ મારે ઉલ્લેખ કરવો જોઈએ અને આભાર પણ માનવો જોઈએ. નહીં તો દેવ દિવાળીને દિવસે વહેલી સવારે દૂર દૂરથી આવવાનું કોને ગમે. તેઓ સૌ આજે મારી લાગણીને માન આપી અહીં આવ્યા છે, જેમાં મારી માટુંગા એસએનડીટી કોલેજ અને જુહુની ઋતંભરા વિશ્વવિદ્યાપીઠના ટ્રસ્ટીઓ, એ બધા મારે માટે બોસ કહેવાય. ભલે બોસગીરી ન કરી હોય તો પણ. તો ડૉક્ટર ભરતભાઈ પાઠક, શ્રી પ્રવીણભાઈ શાહ, શ્રી વસંતભાઈ ખેતાણી, શ્રી અતુલભાઈ સંઘવી, અનુજભાઈ પકવાસા, આ બધા જ ટ્રસ્ટીઓનો હું ખરેખર ખૂબ જ આભાર માનું છું. એ જ રીતે SVKMના ટ્રસ્ટી કિરીટભાઈ મહેતા પણ આજે ઉપસ્થિત છે. કપોળ સમાજ દર્પણના તંત્રી નીલાબેન સંઘવી ઉપસ્થિત છે, તેમજ કપોળ અને કપોળ મિત્રના તંત્રી ગોપાળભાઈ પારેખ પણ આજે મારી લાગણીને માન આપીને આવ્યા છે. આટલા વર્ષોમાં અમે કોલેજમાં ઘણા બધા કાર્યક્રમો કર્યા અને એ કાર્યક્રમોને લીધે ઘણા કલાકારો સાથે અમારો નજીકનો નાતો બંધાઈ ગયો અને મારા આમંત્રણને માન આપી એ સંગીતજ્ઞ હોય, કલાવિદો હોય, કલાકારો હોય, આ બધા મારી લાગણીને માન આપીને આવ્યા છે. જેમાં ઉલ્લેખ કરું તો મિનળબેન પટેલ, ઉદય મઝુમદાર, સુરેશ જોશી, રેખા ત્રિવેદી, રાજુલ દિવાન, હેતલ જોશી, આ બધાએ ખાસ હાજરી આપી છે. આ ઉપરાંત હસમુખના બાળપણના મિત્ર રાજેન્દ્ર પણ ઉપસ્થિત છે.
મુંબઈના પૂર્વ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી પ્રમોદ ચરણકર પણ મારી ખાસ બેનપણી શિલ્પા ચરણકર સાથે આવ્યા છે, તેમજ બીએમસીના પૂર્વ હાઇડ્રોલિક એન્જિનિયર શ્રી ટીવી શાહ પણ ઉપસ્થિત છે. આ ઉપરાંત અમારા ફેમિલીમાં મનીષા ગાંધી, શકુંતલા બારબાયા, કામિની, મયુર મહેતા અને ભાસ્કરભાઈ ભટ્ટનો પણ ખૂબ ખૂબ આભાર તેમના સહયોગ માટે. આ ઉપરાંત મારા ઝાંખા પડી ગયેલા ફોટાને સુરેખ કરી આપનાર જીતેન ગાંધી, મનસુખભાઈ ગઢિયાનો પણ ખૂબ આભાર. હવે આ પુસ્તક અમારા એ ફક્ત એટલું જ મેં લખ્યું હોત તો એ ચાલત, તો પાછળ આવું વિશેષણ ને છોગું શું કામ લગાડ્યું કે જેવા છે તેવા? તો એને માટે એમ કહેવાય કે ભાઈ 3 રીતે એ જેવા છે તેવાનો અર્થ કાઢી શકાય. પહેલું તો એ કે જેવા છે તેવા એટલે કે પડ્યું પાનું નિભાવવું પડે, એ અર્થમાં નસીબમાં જે આવ્યા છે એ જેવા છે તેવા. એનો બીજો અર્થ એ થાય કે મારા એ જેવા છે એવા જ અમે એને આ લેખમાં આલેખ્યા છે, એટલે જે સાચું છે એ આમાં લખ્યું છે. અને ત્રીજો અર્થ એ થાય કે મારા એ જેવા છે તેવા સાવ સોનાના છે, અને 7 જન્મ સુધી એ જ મળે એવી પ્રાર્થના કરીએ, અને સાથે સાથે એમ વિચારીએ કે આ એક જન્મમાં એમને જેટલા ટ્રેન કર્યા છે એટલે પછીના 7 જન્મમાં ધીમે ધીમે કરતાં 7મા જન્મે તો આપણી અપેક્ષાના 100% એમાં પૂર્ણપણે બંધબેસતા થઈ જાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. આમ તો મોટાભાગે લેખિકાઓએ પોતાના એ વિશે લેખ લખી હાસ્ય નિપજાવવાનો જ પ્રયત્ન કર્યો છે, એટલે આ ત્રીજા અર્થને જ આપણે સાચા અર્થમાં ગણવો જોઈએ. અંતમાં આ મારા સર્વે સ્નેહીજનો, કાશીબેન ગોરધનદાસ ગાંધી પરિવાર, મારા પિયરના સર્વે સ્નેહીઓ, બહેનો, સગા સ્નેહીઓ, ભૂતા પરિવાર, મારી ખાસ સખીઓ સરલા મધુરી, તેમજ સાયન્સ સ્કૂલ ગ્રુપ, ભાવનગર હોસ્ટેલ ગ્રુપ, સાવરકુંડલાની સખીઓ, આ બધાની ઉપસ્થિતિ અને લાગણીથી આજે હું છલકાઈ રહી છું. હસમુખ તેમજ અમારા સંતાનો, હવે હું છેલ્લે શબ્દ બોલું છું, એટલે કોઈને એમ થાય કે ભાઈ હવે અંત તરફ આવી ગઈ છું. એટલે હસમુખ તેમજ અમારા સંતાનો કૌશલ, અમી, જુઈશા તો મારાથી કેમ ભૂલાય? તેમણે મારા દરેક કાર્યમાં સાથ આપ્યો, મારા દરેક એચિવમેન્ટમાં તેઓ ખુશ થયા અને આજના કાર્યક્રમને સફળ બનાવવામાં હંમેશા એક્ટિવ રહ્યા. અહીં ઉપસ્થિત સર્વેનો ખૂબ 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 આભાર. થોડી મિનિટો વધારે થઈ ગઈ તે ચાલશે. 12 પુસ્તકો ઉપલબ્ધ છે. શેખાદમની 4 પંક્તિ કે મોહબ્બતના રસ્તે સફર આદરી છે, મોહબ્બતના રસ્તે ફના જાત કરશું, જમાનાની મરજીનો આદર કરીને વિખૂટા પડીને મુલાકાત કરશું. થેન્ક યુ. ફોટોગ્રાફ માટે બધી જ લેખિકાઓને વિનંતી જેમને પુસ્તકમાં લેખો લખ્યા છે, પ્લીઝ ભાઈ જિજ્ઞેશ આવી આ પાછળ લઈ લે. આ પાછળ